ચાલો મિત્રો, તો અમે જગ્યાએ ફરવા માટે નહીં પણ જાત્રામાં જવા માટે નીકળી ગયા છીએ ભાઈ. અને અમારા ડેસ્ટિનેશન છે ને ઝાઝા બધા છે, તમે જોઈ શકો છો. જો આ પહેલે દિવસે અમે નાથદ્વારા પહોંચી ગયા, નાથદ્વારા દર્શન કર્યા, પછી અમે જવા નીકળી ગયા ખાટુ શ્યામ. ત્યાં મોબાઈલ નહોતા લઈ જવાના એટલે મોબાઈલ નહોતા લઈ ગયા, બરાબર છે. આ ગાડીમાં જો બધા બેઠા છે, હવની રીતે સૂઈ ગયા છે, થાકી ગયા હતા એટલે. હવે આ સીન છે વૃંદાવનમાં, સવારમાં 5 વાગ્યાનો વૃંદાવન ગોકુળ મથુરાનો સીન છે આવડો. આમાં સાંજે સૂતા ને ત્યારે બધા કહે કે આપણે જાગશું, કે સવારે અમે 3 જણા જાગી શીખાતા, એટલે 2-3 જણાના સીન છે. જે આપણે આવી ગયા પ્રેમ મંદિર વૃંદાવનમાં. અહીંયા અંદર દર્શન કર્યા, મજા આવી ગઈ અંદર કાયદેસર. ગરમી જાજી હતી પણ વાંધો ન આવ્યો. પછી આ અમારા લોકો કહે કે મુમતાઝની યાદમાં બનાવેલો તાજમહેલ જોવો છે. મેં કીધું હાલો, તો તાજમહેલે આટો મારતા આવ્યા અમે. આપણે માવો તો ભેગો જ હોય. અયોધ્યા ગયા ને તો માવો ને મિરાજ ને બધું ખાવા માંડ્યા. અમારા શનિભાઈ છે ને એ, અને ત્યાં થોડોક સ્ટાફ હતો એને ખવડાવ્યા કે ગુજરાતથી અમે આવી છીએ, રાજકોટથી. અમે અહીંથી ચાની બધી વસ્તુ સાથે લેતા ગયા, એટલે ગમે ત્યાં ઊભા રહીને અમારા સાગરભાઈ ચાનું કાઉન્ટર સંભાળી લેતા હતા. અને સેમ ટુ સેમ રાજકોટમાં જેવી ચા બને ને એવી જ બનાવતા હતા. મને તો એમ લાગ્યું આમ સાગરભાઈને ચાની કેબિન નાખી દઉં, એક હાલશે એમ. પછી લાગ્યું ભલે ને રાજકોટમાં ધંધો કરે મોબાઈલ. પછી અમે આવી ગયા પ્રયાગરાજ, જ્યાં હમણાં ધબધબાટી હતી, રાજા માણસો હતા ત્યાં બધા કે ત્રિવેણી સંગમે સ્નાન કરવું જ છે એ કે. મેં કીધું હાલો તો. પછી ત્યાં આવ્યા ગયા બધાય. ના ઉડકીમાં બેસીને જવાનું હતું અને અમને દૂર દૂર લગી લઈ જતા હતા એ ભાઈ. આયાથી પછી અમારે જવાનું તો અમારું ફાઇનલ ડેસ્ટિનેશન છે ને એ તમે જોઈ શકો છો, આ બોર્ડમાં આવશે. અને કોમેન્ટ કરજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી આપણો પહેલો વ્લોગ છે, આગળ હજી ઘણું બધું આવશે. અમારા બધાનું આ ડ્રીમ હતું ફાઇનલ, બરાબર છે. આયા જ અમારે જવાનું હતું અને મેં કીધું કે આયા મારે રાતે આવવું છે. અત્યારે અમે આમાં જોયું પણ રાતે રૂબરૂ જઈને જોવાની વાત હતી કે શું અહીંયા રિયાલિટી છે કે સાચું છે. બધું ખરેખર સાચું જ હતું ભાઈઓ. છે કાશી મણિકરણના ઘાટ. અને પછી અમે ને સાંજે ગંગા આરતી કરી લીધી. આ ન્યાનું જ છે કાશીની ગંગા આરતી, બરાબર છે. પછી ગંગા આરતી કરીને આપણે જવાનું હતું જગન્નાથ મંદિરના દર્શન કરવા. દર્શન કરીને અંદર મોબાઈલ એલાઉડ નહોતો. પછી આપણે પાછા નીકળી ગયા શમશાન ઘાટ સાઈડ જવા, અને ત્યાં જવાનું જ હતું રાતે. એટલે ના અહીંયા 24 કલાક શમશાન ચાલુ જ હોય છે અને પબ્લિક પણ ફૂલ હોય છે. અહીંયા જોયું અમે લાઈવ. આ કાશીમાં જ આવેલો આપણી ભાષામાં કૂવો છે. આનું શું મહત્ત્વ છે તમે કોમેન્ટ કરજો. મને તો ખબર જ છે, તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ શું છે ને આવડું આ એક તમારા માટે રાખ્યું છે. અમારે રિટર્ન આવવાનું હતું એટલે આ રસ્તામાં નહોતું આવતું તોય અમારે હિરેનભાઈ બારોટ છે ને કે અહીંથી આ રસ્તેથી જ જવું છે કે મારે રીલ્સ બનાવી છે. આ નામ તો તમે સાંભળવું જઈશે, આવડું આ કયું છે એ. પછી આ રોડ ઉપરનો રગડો અને પાણીપુરી ખાવાની મજા જ અલગ છે, એ તો તમને ખબર જ છે. અમે પાછો હાઈવે ચડાવી દીધો છે, એક્સપ્રેસ હાઈવે. અને હવે રિટર્ન રાજકોટ આવવા નીકળી ગયા છે. આ અમારો ટૂંકો અને ટચુકડો વ્લોગ છે.